નમસ્કાર દર્શક મિત્રો, ખેડૂતોને ઉપયોગી તથા તેમને હંમેશા નીત નવીન માહિતી તથા માર્ગદર્શન આપતા એવા કૃષિ દર્શન કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે જે વિષય પર આપણે જાણકારી મેળવવાના છે તે વિષય છે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી. મિત્રો, આજકાલ જ્યારે આપણી આસપાસ પ્રદૂષણ વધતું હોય તથા રાસાયણિક દવાનો બેફામ ઉપયોગ થતો હોય ત્યારે પ્રાકૃતિક ખેતી એ એક ઉત્તમ વિકલ્પ છે પર્યાવરણ વધારવાનો, પર્યાવરણ બચાવવાનો તથા ખેતીના માધ્યમ દ્વારા પ્રકૃતિ સાથે સમન્વય કરવાનો. તો મિત્રો, ચાલો જાણીએ શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી વિશે. મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીશું આપણા વિષય નિષ્ણાંતના પરિચયથી. આજના આપણા વિષય નિષ્ણાંત છે શ્રી જયદીપ જે પરમાર સાહેબ, જેઓ બાગાયત નિયામકની કચેરી અમદાવાદ ખાતે મદદનીશ બાગાયત નિયામક તરીકે ફરજ બજાવે છે. તો ચાલો સાહેબને મળીએ અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નમસ્કાર સાહેબ. નમસ્કાર. સૌપ્રથમ તમારા કાર્યક્રમમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. હવે સાહેબ, આપણો વિષય છે કે ભાઈ પ્રાકૃતિક ખેતી. તો સૌપ્રથમ તો અમારા જે દર્શક મિત્રો છે એમને જણાવો કે આ પ્રાકૃતિક ખેતી એટલે શું? ખેડૂત મિત્રો, આપણે ઘણા સમયથી આપણા ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક ખેતી વિષયક ગામવાર તાલીમો અને શિબિરોનું ખૂબ મોટું આયોજન કરી રહ્યા છીએ. એટલે આપ આ બાબતથી અવગત હશો. તેમ છતાં પણ આપને હું એક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જણાવવા માગીશ કે પ્રાકૃતિક ખેતી એટલે શું. પ્રાકૃતિક ખેતી એવું વસ્તુ છે કે જે આપણે કોઈ બજારમાંથી રાસાયણિક ખાતરો કે દવા મેળવવાની થતી નથી, ખરીદવાની જરૂરિયાત રહેતી નથી. ખેડૂતો પોતાના ખેતરમાં જ અથવા પોતાની રીતે જ જે કંઈ આપણા રાસાયણિક ખાતરો અને દવાઓની વૈકલ્પિક વ્યવસ્થા કરવાની હોય છે એ રીતે આપણે જે કંઈ વ્યવસ્થા કરી અને આપણી ખેતી પદ્ધતિ અપનાવવાની હોય છે, કુદરતી રીતે જે પણ આપણને વ્યવસ્થા મળેલી છે એનો ઉપયોગ કરીને આપણે ખેતી કરવાની થતી હોય એ પ્રકારની ખેતીને પ્રાકૃતિક ખેતી કહી શકાય છે. આજના સમયમાં જો આપણે ખાસ વાત કરીએ તો ગાય આધારિત જે પણ ખેતીનો અત્યારે વ્યાપ વધી રહ્યો છે એને આપણે એક પ્રાકૃતિક ખેતી તરીકે સમાવેશ કરી શકીએ છીએ. બરાબર છે. હવે સાહેબ, આપણે વાત કરીએ આપણા આજના સ્પેશિયલ જે વિષય છે કે ભાઈ શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી. તો આ જે પ્રાકૃતિક ખેતી છે તો એ શાકભાજી પાકો માટે શા માટે જરૂરી છે અત્યારે? સાચી વાત છે બેન. આપણે સૌ જાણીએ છીએ કે આપણે જે પણ ખોરાક તરીકે લઈએ છીએ એમાં દૈનિક ખોરાક તરીકે આપણે શાકભાજીનો મહત્તમ ઉપયોગ કરતા હોઈએ છીએ. અને આજે જે ખેતરમાં ઉત્પાદિત થઈ રહ્યું છે એ અવસ્થાએ આપણે સૌ જાણીએ છીએ કે શાકભાજીમાં અતિ જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ થઈ રહ્યો છે અને આપણા માનવ જીવન ઉપર એની પ્રતિકૂળ અસરો બની રહી છે. ત્યારે આજે આપણે આ વિષય જાણવો ખૂબ જરૂરી છે કે શાકભાજી પાકોના આપણે દૈનિક જે કંઈ આપણે અત્યારે હાલ પોષક તત્વ તરીકે લઈ રહ્યા છીએ એ આપણા સીધા શરીરમાં રાસાયણિક ખાતરો અને દવાઓના અવશેષો ન જાય અને આપણે જે પોષક તત્વયુક્ત અને કુદરતી રીતે ઉત્પાદિત થયેલું હોય, પ્રાકૃતિક રીતે જે ઉત્પાદિત થયેલું શાકભાજી હોય એનું આપણે માનવ જીવન બચાવવા માટે થઈને એનું ઉત્પાદન કરવું ખૂબ અતિ આવશ્યક છે. બરાબર છે. હવે સાહેબ, આપણે સૌ જાણીએ છીએ કે અમારા જે ઘણા બધા ખેડૂત મિત્રો છે એ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને ઘણા બધા એવા ખેડૂત મિત્રો છે જે પ્રાકૃતિક ખેતી તરફ વળવા માંગે છે. તો આવા સમયે આપણે જે પ્રાકૃતિક ખેતી છે તો એના જે અલગ અલગ આયામો છે, ખાસ કરીને જે મુખ્ય આયામો, તો એના વિશે એક વિષય નિષ્ણાંત તરીકે શું માર્ગદર્શન આપશો? આપણે અગાઉ મેં કહ્યું એ પ્રમાણે આપણા ગુજરાત રાજ્યમાં આપણા રાજ્યપાલ શ્રી મહામહિમ આચાર્ય દેવવ્રતજી સાહેબના માર્ગદર્શન હેઠળ અને માનનીય મુખ્યમંત્રીશ્રીના વડાપ્રધાનશ્રીના આ જે દિશા નિર્દેશન અન્વયે આપણે ગામડે ગામડે જે કંઈ પ્રાકૃતિક ખેતીની શિબિરો કર્યો છે એમાં આપણે ખેડૂત મિત્રો ઘણા બધા અવગત થઈ ગયા હોવા છતાં પણ આ માધ્યમથી આપણે જણાવવા માગું છું કે પ્રાકૃતિક ખેતીમાં મુખ્ય જે કંઈ આયામો છે એની વાત કરીએ તો સૌ પ્રથમ ખૂબ અતિ અગત્યનો આયામ છે જીવામૃત. બીજા નંબરનું આયામ છે એ બીજામૃત છે. ત્યારબાદ આચ્છાદન છે, વાપસા છે અને મિશ્ર ખેતી અને સહજીવન જેને કહી શકાય. આ જો 5 પ્રકારના આયામો આપણે પ્રાકૃતિક ખેતીમાં સંપૂર્ણપણે અપનાવેલા હોય તો આપણી પ્રાકૃતિક ખેતી ખરેખર નિષ્ફળ ન જતા સફળ થવાના ખૂબ મોટી આશાઓ આપણી વચ્ચે રહેલી છે. હવે સાહેબ, આપણે પ્રાકૃતિક ખેતીની જ્યારે વાત કરીએ છીએ તો બીજો એક ખાસ સવાલ થાય કે આજે જૈવિક ખેતી છે અને પ્રાકૃતિક ખેતી, તો શું આ બંને એક જ છે કે શું તફાવત શું છે બંને વચ્ચે? આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે કારણ કે ઘણી બધી ભ્રમણાઓ પ્રાકૃતિક ખેતીમાં આપણા ખેડૂત મિત્રો વચ્ચે હોય છે અને ઘણા જે કંઈ આ યુટ્યુબના ચેનલથી અથવા તો અન્ય માધ્યમોથી જોતા હોય છે ત્યારે પણ આ ભ્રમણાઓ ઘણીવાર ઉત્પન્ન થતી હોય છે કે જૈવિક ખેતી કોને કહેવી ને પ્રાકૃતિક ખેતી એ જ જૈવિક ખેતી છે કે કેમ. તો આ બાબતે હું આપનો સ્પષ્ટ કરવા માગીશ કે જૈવિક ખેતી એ પ્રાકૃતિક ખેતીથી બહુ જ અલગ વ્યવસ્થા છે. જૈવિક ખેતીની અંદર આપણે
બજારમાં ઉપલબ્ધ જે પણ જૈવિક ઉત્પાદનો છે, જેમાં ખાતર રસાયણો પણ આવે છે, એવી પણ આપણે જે કુદરતી રીતે ઉત્પાદિત થતા હોય અને પણ બજારમાંથી જે જરૂરી હોય એવા આપણે જૈવિક ઉત્પાદનો લઈ અને ખેતી કરતા હોઈએ છીએ, એટલે જૈવિક ખેતી કહેવામાં આવે છે. જ્યારે પ્રાકૃતિક ખેતીમાં આપણે અગાઉ વાત થઈ એ પ્રમાણે ખેડૂતે પોતે જ પોતાના ખેતરમાં જ ઉત્પાદિત થતી હોય એવા આયામોનો ઉપયોગ કરી અથવા તો ગાય આધારિત જે પણ આપણી ખેતી છે એવા જ આયામોનો ઉપયોગ કરી અને આપણે ખેતી કરીએ તો એને સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કહી શકાય. તો આમ આપણે ખૂબ જાણવું જરૂરી છે કે જૈવિક ખેતી એ પ્રાકૃતિક ખેતી ન કહી શકાય, કારણ કે એમાં બજારમાં ઉપલબ્ધ રાસાયણિક જે કંઈ ફેક્ટરીઓ દ્વારા ઉત્પાદિત થતા હોય, કલ્ચર હોય છે અલગ અલગ પ્રકારના, એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે પ્રાકૃતિક ખેતી એ જૈવિક ખેતી ન કહી શકાય. તો દર્શક મિત્રો, હજી પણ શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી આ વિષય અંતર્ગત ઘણી બધી માહિતી અને માર્ગદર્શન મેળવવાનું બાકી છે, પરંતુ અહીંયા કૃષિ દર્શન કાર્યક્રમમાં સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને મિત્રો, આપ સૌ જાણો છો કે આજના કાર્યક્રમનો આપણો વિષય છે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી. તો જેમ પરમાર સાહેબે આપણને હમણાં અગાઉ જણાવ્યું કે ભાઈ પ્રાકૃતિક ખેતી શું છે, એના વિવિધ આયામો જે છે એ કયા કયા છે. હવે બીજો એક પ્રશ્ન થાય પરમાર સાહેબ, ખાસ કરીને કે જ્યારે જે ખેડૂત મિત્રો છે, હવે જે અત્યારે રાસાયણિક ખેતી કરતા હોય એમને પ્રાકૃતિક ખેતી અપનાવવી હોય અત્યારે, તો એના માટે એમણે એમના ખેતરમાં કયા કયા પ્રકાર પરિવર્તન લાવવા પડે કે શું કરી શકે? ખેડૂત મિત્રો, આપણે જાણીએ છીએ કે અત્યારે દિન પ્રતિદિન લોકોમાં પણ જાગૃતતા આવી રહી છે, લોકોની પણ માંગ વધી રહી છે પ્રાકૃતિક પેદાશોને પોતાના ખોરાકમાં લેવા માટેની. અને આપણા ખેડૂત મિત્રો પણ ખૂબ સારી મહેનત કરી અને પ્રાકૃતિક પેદાશો ઉત્પાદિત કરી રહ્યા છે. પણ જે ખેડૂત મિત્રો હાલ રાસાયણિક ખેતી કરતા હોય અને તેઓએ પ્રાકૃતિક ખેતી તરફ વળવું હોય તો સૌ પ્રથમ જે મુખ્યત્વે પગલાઓ કહી શકાય એ બાબતે આપણે ચર્ચા કરીએ તો સૌ પ્રથમ આપણે આપણા ખેતરનું પૃથ્થકરણ કરાવવું જોઈએ, જેથી કરીને આપણને આગામી દિવસોમાં જે આપણે પ્રાકૃતિક ખેતી બાદ આપણા અવશેષો વિશે જે વિશ્લેષણ કરવું હશે ત્યારે જો આપણે અગાઉનું પૃથ્થકરણ કરેલું હશે તો ખૂબ સારી રીતે જાણી શકીશું. ત્યારબાદ આપણે કોઈપણ એક નાના ભાગમાં જ, જમીન આપણી પાસે ઘણી બધી હોય પણ નાના ભાગમાં જ આપણે પ્રાકૃતિક ખેતી અપનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ અને અમલવારી શરૂ કરવી જોઈએ. ત્યારબાદ પ્રાકૃતિક ખેતીના જે પણ આપણે અગાઉ જણાવ્યા એ પ્રકારના તમામ આયામોનો સહજીવન સાથે, મિશ્ર ખેતી સાથે, આચ્છાદન સાથે, જીવામૃત અને બીજામૃતનો ઉપયોગ કરીને જો આપ ખેતી કરશો તો આપણને સંપૂર્ણપણે આ બાબતે જે કંઈ આપણી કાળજી લઈ અને આપણને રિઝલ્ટ મળવાનું છે, જે નિર્ણય કરવાનો છે એ આપણે સારી રીતે કરી શકીશું. તો આ વિનંતી છે કે આપણે એક નાના ભાગમાં જ આપણી પ્રાકૃતિક ખેતીનો આપ અમલવારી કરશો. જી બરાબર છે. હવે સાહેબ, સૌપ્રથમ હમણાં આપે અગાઉ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી છે એમાં ખાસ કરીને ગાયનો ઉપયોગ કરવામાં આવે છે અને ગાયના ઉપયોગ દ્વારા જે ગાયના ગૌમૂત્ર છે, એનું જે ગોબર છે એ વાપરવામાં આવે છે. હવે આપણે સૌ તો વર્ષોથી જાણીએ છીએ કે ભાઈ ગૌમૂત્ર ખૂબ જ ઉપયોગી એવું ઔષધ છે, પણ ખેડૂતની દ્રષ્ટિએ કે ખેતીની દ્રષ્ટિએ આનો શું ઉપયોગ કે શું લાભ હોઈ શકે? બેન, ખૂબ સરસ પ્રશ્ન છે. આપણા ખેડૂત મિત્રોએ ગાય આધારિત ખેતી અપનાવી લીધી છે, ઘણા બધા ખેડૂતો એ તરફ પ્રયત્નશીલ પણ છે, પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે જાણવું ખૂબ જરૂરી છે કે ગૌમૂત્ર અને ગોબરનું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ શું મહત્વ છે. તો જો ગૌમૂત્રની વાત કરવામાં આવે તો ગૌમૂત્ર એ પોષક તત્વોનો ભંડાર છે. એ પાકના વિકાસ માટે તેમજ જંતુનાશક દવા અને વાયરસ જેવા, ફૂગ જેવા જે રોગો આવી રહ્યા છે એની સામે રક્ષણ આપવા માટે ગૌમૂત્ર એ ખૂબ અક્ષીર ઉપાય કહી શકાય એમ છે. અને જો ગોબરની વાત કરવામાં આવે તો 1 ગ્રામ ગોબરની અંદર 300 થી 500 કરોડ સૂક્ષ્મ જીવાણુનો ભંડાર આવેલો છે. આ સૂક્ષ્મ જીવાણુઓ શું કામ કરે છે તો એ અલભ્ય સ્વરૂપમાં જે પણ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જમીનમાં રહેલું હોય એને લભ્ય સ્વરૂપમાં ફેરવી અને પાક સુધી પહોંચાડે છે અને પાકનો ખૂબ સારો એવો વિકાસ જોવા મળે છે. એ ઉપરાંત જમીન સુધારણામાં પણ આપણને આ ખૂબ અગત્યનું મદદરૂપ થાય છે અને જૈવિક નિયંત્રક તરીકે પણ આ એક ખૂબ અગત્યનો ભાગ ભજવતું હોય છે. તેથી આપણે ગાય આધારિત ખેતીને ખૂબ મહત્ત્વ આપીએ છીએ પ્રાકૃતિક ખેતીમાં. બરાબર. હવે સાહેબ, આપણે જ્યારે ખેડૂત મિત્ર જે છે એ રાસાયણિક ખેતી કરતો હોય તો એમના પાકની સાથે બીજા પેટા પાક લેતો હોય છે, પરંતુ આ પ્રાકૃતિક ખેતીમાં એવું કરી શકે ખરો? અને જો કરતા હોય તો એ વખતે કયા કયા પાકની પસંદગી કરવી જોઈએ? આ પણ એક ખૂબ જરૂરી છે, કારણ કે પ્રાકૃતિક ખેતીમાં આપણે કુદરત આધારિત જે પણ આયામો છે એ જ આપણે એની અંદર ઉપયોગ કરવાના હોય છે. એની અંદર એક આપણે આયામ અગાઉ સાંભળ્યો અને અગાઉ આપણે ચર્ચા થઈ એ મુજબ સહજીવન હતું.
તો હા, ખાસ એ વિનંતી છે કે ખેડૂત મિત્રોએ સહજીવન તરીકે જ આ પ્રાકૃતિક ખેતીને અપનાવવી જોઈએ. પ્રાકૃતિક ખેતી અપનાવો ત્યારે સહજીવી પાકો કેવા હોવા જોઈએ? જો આપણો મુખ્ય પાક છે એ એકદળીય હોય તો આપણો જે સહજીવી પાક છે એ દ્વિદળીય હોવો જોઈએ. જો આપણો મુખ્ય પાક છે એના મૂળ ખૂબ ઊંડા જતા હોય તો આપણો સહજીવી પાક છે એના મૂળ ખૂબ ઊંચા રહેતા હોય એ પ્રકારનું આપણે આયોજન કરવું જોઈએ. સૂર્યપ્રકાશની પણ આ જ રીતની આ પદ્ધતિઓ છે કે જો આપણો મુખ્ય પાક વધુ પડતો સૂર્યપ્રકાશની જરૂરિયાતવાળો હોય તો આપણો જે સહજીવી પાક છે ઓછા સૂર્યપ્રકાશ જરૂરિયાતવાળો હોય એવો અપનાવવો જોઈએ. અને ખાસ એ વિનંતી છે કે જ્યારે આપણો મુખ્ય પાક હોય એના કરતાં અડધી અથવા તો એનાથી ઓછા ઉંમર ધરાવતો હોય એવો સહજીવી પાક આપણે આપણા ખેતરમાં વાવવો જોઈએ કે જેથી કરીને આપણે જે કંઈ પોષક તત્વોને કુદરતી આધારિત ખેતી કરી રહ્યા છે એમાં પરસ્પર સહજીવન નિભાવી શકે અને આપણને ખૂબ સારું એવું ઉત્પાદન મળી શકે અને આપણે આગામી ભવિષ્યમાં પણ પ્રાકૃતિક ખેતીની સફળતા મેળવી શકીએ. એના માટે આ સહજીવી અપનાવવું ખૂબ જરૂરી છે. જી બિલકુલ. સાહેબ, આપણે શાકભાજી પાકોની ખાસ કરીને જ્યારે વાત કરતા હોય તો શાકભાજી પાકોમાં જે ખેડૂત મિત્રો એનું ઉત્પાદન કરતા હોય તો એ વખતે ખેતર માટે શું કોઈ અગાઉથી તૈયારી કરવાની રહેતી હોય છે એમને? આપણે સૌ જાણીએ છીએ કે આપણે જો રાસાયણિક ખેતી કરતા હોય તો ઘણી બધી વાર આપણે ઊંડી ખેડ કરવી, છાણિયા ખાતરો ભરવા, પાયાના ખાતરો આપવા, એ પ્રકારની ખેતી કરવી. એ જ પ્રકારની કુદરતી રીતે પ્રાકૃતિક ખેતી જો આપ શાકભાજીની કરવા માગતા હોય તો એમાં પણ આપણે વાવેતર પહેલાં ઘણી બધી કાળજી લેવી જરૂરી છે. જેમ કે સૌપ્રથમ વાત કરીએ તો આપણું જ્યારે ખેતર ખાલી હોય તો એની અંદર લીલા પડવાશનું વાવેતર કરવું જોઈએ. લીલા પડવાશ જ્યારે આપણો પૂર્ણ થઈ જાય તો એને જમીનમાં ભેળવી દેવો જોઈએ. ત્યારબાદ જમીન સમતળ કરી અને એની અંદર જીવામૃત આપણે આપવું જોઈએ. એ પણ જ્યારે આપી દઈએ ત્યારબાદ એને પિયત આપવી જોઈએ. અને જ્યારે આપણા ખેતરમાં સૂકી અવસ્થા થઈ જાય, જ્યારે આપણે અંદર કોઈ ઇન્ટરકલ્ચર કોઈ એક્ટિવિટીઝ કરી શકીએ એમ હોઈએ ત્યારે એની અંદર પાયામાં આપણે ઘન જીવામૃત ભરી અને પછી આપણે જે કંઈ બેડ અથવા જમીન તૈયારી કરવાની હોય એ શાકભાજીના વાવેતર પહેલાં આપણે આ પ્રકારની આ કાળજી લેવી જોઈએ. બરાબર. સાહેબ, આપણે રાસાયણિક ખેતીમાં અને કોઈ પણ પ્રકારની ખેતીમાં જ્યારે ખેડૂત મિત્ર બીજ વાવે તો એ પહેલાં બીજ માવજત કરતા હોય છે, તો શું પ્રાકૃતિક ખેતીમાં આવી કોઈ જરૂરિયાત ઊભી થાય છે ખરી? હાજી, ખેડૂત મિત્રોને એ પણ ખાસ વિનંતી છે કે આપણે જમીન તૈયારી જ્યારે થઈ ગઈ હશે ત્યારબાદ આપણે જે બીજ વાવવાનું શરૂઆત કરવાની હોય તો આપણે સૌ જાણીએ છીએ કે બીજને પણ આપણે એક પટ આપતા હોઈએ છીએ રાસાયણિક પ્રક્રિયા જે હોય છે એમાં. પણ કુદરતી રીતે આમાં પ્રાકૃતિક ખેતીમાં એવો જ એક બીજામૃત કરીને જે આપણો આયામ હતો એ બીજામૃતનો આપણે જો એને સંસ્કારિત કરીએ, આમાં એક શબ્દનો ઉપયોગ કરવામાં આવે સંસ્કારિત કરવા, એટલે એ બીજને જો આપણે સંસ્કારિત કરીએ અને ત્યારબાદ આપણે એનું વાવેતર કરીએ તો આપણે આમાં ખૂબ સારું એવું પરિણામ મેળવી શકીએ છીએ. ઘણા જ બીજો એવા પણ હોય છે કે જેને 2-5 મિનિટ માટે અથવા તો ઘણા બીજ એવા હોય છે કે જેને બીજામૃતમાં 12 થી 15 કલાક સુધી ડુબાડી રાખવા પડે છે. ત્યારબાદ બહાર કાઢી છાંયડામાં મૂકી અને પછી વાવેતર માટે આપણે આ બીજનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે સાહેબ, આપણે પ્રાકૃતિક ખેતીની વાત કરીએ છીએ અને ખાસ કરીને શાકભાજી પાકોમાં આપણે જ્યારે પ્રાકૃતિક ખેતીની વાત કરતા હોઈએ તો એ વખતે અમારા જે ખેડૂત મિત્રો છે એમને માર્ગદર્શન આપો કે આ જે પાકમાં શાકભાજી પાકોનું વાવેતર કરતા હોઈએ ત્યારે શું કાળજી રાખવી અને કેવી રીતે કરવું? આપણે અગાઉ ચર્ચા થઈ એ મુજબ આપણે જ્યારે જમીન તૈયાર થઈ જાય ત્યારબાદ આવશે સમય વાવેતરનો. તો વાવેતર કરવા માટે આપણે કાં તો બેડ બનાવેલા હશે અથવા તો આપણી જમીન સમતળ કરેલી હશે. તો એની અંદર ખાસ કરીને આપણે જીવામૃતનો સ્પ્રે કરવાનો હોય છે. જીવામૃતનો સ્પ્રે કર્યા પછી તેની ઉપર દેશી ખાતર અને ઘન જીવામૃતને ભેળવી અને એનું એક લેયર પડ ઊભું કરવું જોઈએ. પડ કર્યા બાદ એની ઉપર ફરી પિયત આપવી જોઈએ અને ત્યારબાદ આપણે બીજનું વાવેતર કરવું જોઈએ. એ ઉપરાંત શાકભાજી પાક એવો છે કે જે ખૂબ ટૂંકા ગાળાનો પાક છે, તેમ છતાં પણ શાકભાજીની કુલ અવસ્થામાં આપણે 6 વખત જીવામૃતનો અંદર પિયતમાં આપણે ઉપયોગ કરી અને પોતાના ખેતરમાં ઉપયોગ કરવો જોઈએ શાકભાજીના પાક દરમિયાન. અને જ્યારે શાકભાજી આપણને જો પીળા પડતા દેખાય તો આપણે જીવામૃતનો શાકભાજીમાં સ્પ્રે પણ કરવો જોઈએ. આ પ્રકારે આપણે જમીન તૈયારી કરી દેવી જોઈએ. એ ઉપરાંત વાત કરીએ તો ગોબર સાથે આપણે આચ્છાદન પ્રક્રિયા પણ અપનાવવી જોઈએ. ત્યારબાદ જો બેડ બની ગયા હોય તો આપણે બેડ ઉપર જે મુખ્ય પાક છે એનું વાવેતર કરવું જોઈએ અને જે બે બેડ વચ્ચે જે કંઈ જગ્યા રહે છે એની અંદર આપણે સહજીવી પાકો તરીકે નાના જે ઉંમર ધરાવતા પાકો છે એનું વાવેતર કરવું જોઈએ. ખૂબ જ સરસ માહિતી આપી અમારા દર્શક મિત્રોને. દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં માહિતી અને માર્ગદર્શનનો દોર આમ જ ચાલુ રહેશે, પરંતુ અત્યારે સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો લઈએ એક વિરામ.
વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને મિત્રો, આજના કાર્યક્રમનો આપણો વિષય છે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી. તો સાહેબે હમણાં વિરામ પહેલાં જણાવ્યું કે ભાઈ જીવામૃત જે છે એ ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ મુખ્ય આયામ છે પ્રાકૃતિક ખેતીનો. તો આપણે સાહેબ પાસેથી જાણકારી મેળવીશું કે ભાઈ સાહેબ, જ્યારે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી આપણે અપનાવી રહ્યા હોઈએ એ વખતે આ જીવામૃતનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? આ ખેડૂત મિત્રોને ખાસ હું જણાવવા માંગીશ કે શાકભાજી પાકોનું જ્યારે આપણે વાવેતર કરેલું હોય તો આપણે અગાઉ વાત થઈ એ પ્રમાણે જમીન તૈયારીમાં પણ જીવામૃતનો ખૂબ અગત્યનો ફાળો છે. ત્યારબાદ જો આપણે જ્યારે બેડ તૈયાર કરીએ છીએ ત્યારે પણ 1 એકરમાં 200 લીટર જેટલું જીવામૃત આપણે આપવું જોઈએ. ત્યારબાદ અગાઉ ચર્ચા થઈ એ પ્રમાણે શાકભાજીના આખા જીવનચક્ર દરમિયાન 6 વખત એટલે કે મહિનામાં અંદાજે 2 વાર આપણે જીવામૃતનો પિયતમાં ભેળવી અને આપણે ઉપયોગ કરવો જોઈએ. અને રોગ અને જીવાતના નિયંત્રણ માટે પણ જીવામૃતનો સ્પ્રે તરીકે ઉપયોગ કરી શકાય એમ છે શાકભાજી પાકોમાં. તો આ રીતે ખેડૂત મિત્રોએ જીવામૃતનો શાકભાજી પાકોમાં ઉપયોગ કરવો જોઈએ. બરાબર. હવે સાહેબ, તમે જ્યારે પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો જણાવ્યા ત્યારે ઘણા બધા આયામોની સાથે એક વાપસા સ્થિતિ એના વિશે વાત કરી હતી. તો આ વાપસા એટલે શું? વાપસા પરિસ્થિતિ આપણા ખેડૂત મિત્રો ખૂબ અવગત હોય છે. તેમ છતાં પણ આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વાત કરીએ તો વાપસા એવી પરિસ્થિતિ છે કે જમીનની કણની અંદર 50% હવા અને 50% ભેજ આવેલો હોય એવી પરિસ્થિતિને આપણે વાપસા પરિસ્થિતિ કહેતા હોઈએ છીએ. આપણે સૌ જાણીએ છીએ ખેડૂત મિત્રો કે આપણો જે કંઈ પાક છે એને પાણીની જરૂરિયાત નથી, પરંતુ માત્ર ભેજની જરૂરિયાત રહેલી હોય છે. એટલા માટે થઈને આપણે વાપસા પરિસ્થિતિને અનુરૂપ આપણે આપણી જમીન તૈયાર કર્યા બાદ આપણે વાવેતરની પ્રક્રિયા આગળ હાથ ધરતા હોઈએ છીએ. બરાબર. અને સાહેબ, આચ્છાદન એટલે શું અને એના કેટલા પ્રકાર છે, તો એના વિશે જણાવશો? આ પણ એક ખૂબ અગત્યનો આયામ કહી શકાય. આચ્છાદન જે આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વાત કરીએ તો જમીનના ઉપરના ભાગમાં જે પણ આપણા ઉપયોગી સૂક્ષ્મ તત્વો, સૂક્ષ્મ જીવાણુઓ રહેલા છે એને કુદરતી આફતો, જેને આપણે તોફાન કહી શકીએ, અતિશય વરસાદ કહી શકીએ, અતિશય ગરમીથી બચવા માટે આપણે એક લેયર કરતા હોઈએ છીએ, જે કવર કરતા હોઈએ છીએ. એ કવરને આપણે વૈજ્ઞાનિક ભાષામાં આચ્છાદન કહેતા હોઈએ છીએ. પ્રાકૃતિક ખેતીમાં જે આચ્છાદનની આપણને જાણકારી મળેલી છે એ 3 પ્રકારના આચ્છાદન છે: મૃદાચ્છાદન, કાષ્ઠાચ્છાદન અને સજીવાચ્છાદન. જે કંઈ વનસ્પતિના અવશેષો રહેલા હોય અને એનો આપણે આચ્છાદન તરીકે ઉપયોગ કરીએ તો એને મૃદાચ્છાદન કહેવામાં આવે છે. માટીનો જો આપણે ઉપયોગ કરી અને આચ્છાદન તરીકે રાખીએ તો એને કાષ્ઠાચ્છાદન કહેવામાં આવે છે. અને જીવંત પાકોનો આપણે સહજીવન તરીકે એનો ઉપયોગ કરી અને વાવેતર કરીએ તો એને સજીવાચ્છાદન કહેવામાં આવે છે. આ એક ખૂબ અગત્યનો એક આયામ છે, કારણ કે આપણે આની અંદર પાણી, ભેજ અને રોગ જીવાત આવતા અટકાવી શકીએ છીએ અને નિંદામણનો જે કંઈ પ્રશ્ન છે એને પણ આપણે આમાં ખૂબ નિયંત્રણ કરી શકતા હોઈએ છીએ. જી બિલકુલ. હવે સાહેબ, શાકભાજી પાકો જે છે તો એમાં પ્રાકૃતિક ખેતી દરમિયાન જો પાક સંરક્ષણ કરવું હોય તો એના વિશે શું ઉપાય છે? ખેડૂત મિત્રો, આપણે રાસાયણિક ખેતી જ્યારે કરતા હોય તો આપણે જાણીએ છીએ કે બજારમાં ખૂબ ઊંચી કિંમતોના આપણી પાસે રાસાયણિક જીવજંતુનાશકો, ફૂગનાશકો એવા દવાઓ ઉપલબ્ધ છે. પણ કુદરતી રીતે જ્યારે આપણે પ્રાકૃતિક ખેતી કરતા હોય ત્યારે આપણે જાણીએ, અગાઉ પણ ચર્ચા થઈ કે આપણે બજારમાંથી કોઈ જ આવા અવશેષો કે કંઈ રાસાયણિક દવાઓનો ઉપયોગ કરવાનો નથી. અને આપણે હાલ ખેતીમાં જે સૌથી આપણા માટે કહી શકાય માથાનો દુખાવો એવા રોગ અને જીવાત છે, આપણો પાક બચાવવો ખૂબ મુશ્કેલ છે. આ પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતીમાં આપણને વિવિધ અસ્ત્રોનો ઉપયોગ કરવાનું આપણી પાસે જાણકારી હોવી જોઈએ. જો સૌપ્રથમ વાત કરીએ તો એવા નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, સુઠાસ્ત્ર એવા ઘણા બધા પ્રકારના અસ્ત્રોનો આપણને જાણકારી આપવામાં આવેલી છે. તો આપણે આ પ્રકારના અસ્ત્રોનો ઉપયોગ કરી અને રોગ જીવાત નિયંત્રણ કરી શકીએ છીએ. એ ઉપરાંત જો આપણે દેશી પદ્ધતિઓની વાત કરીએ તો આદુ, લસણ, ચટણી જે બનાવી અને એનો પણ આપણે સ્પ્રે તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. લીંબોળીના તેલનો પણ આપણે જંતુનાશક તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. આપણા ઘરમાં જ જો જૂની ખાટી છાશ રહેલી હોય તો આપણે એનો પણ આપણે ઉપયોગ કરી અને આપણે રોગ અને જીવાતનો નિયંત્રણ કરી શકીએ છીએ. બરાબર છે. હવે સાહેબ, આજકાલ પ્રાકૃતિક ખેતીમાં ખાસ કરીને પંચસ્તરીય મોડેલ ફાર્મ જે છે એ ખૂબ જ ચર્ચામાં છે, તો એના વિશે માહિતી આપશો? એ શું છે? ખેડૂત મિત્રો, આ પણ એક ખૂબ અગત્યની બાબત છે, કારણ કે આપણે જ્યારે પ્રાકૃતિક ખેતી અપનાવીશું ત્યારે આપણે પ્રકૃતિ સાથે જ આ ખેતી કરવાની હોય છે. આમાં આપણે કોઈ એક ક્રોપ ઉપર કે આ પાક ઉપર આધારિત ન રહી શકતા આપણે વિવિધ પાકોનું આપણે આયોજન કરવું પડશે. તો પંચસ્તરીય ખેતી એવી એક પદ્ધતિ છે કે જેની અંદર આપણા ખેડૂતોની આવકનો પણ ઘટાડો નહીં થાય
અને આપણી જમીન પણ સુરક્ષિત રહેશે અને આપણને પોષક તત્વયુક્ત ખોરાક મળી રહેશે અને વાતાવરણમાં પણ આપણે ખૂબ અનુરૂપ થઈ અને આપણે ફાયદાકારક ખેતી કરી શકીશું. તો પંચસ્તરીની જો સૌપ્રથમ વાત કરવામાં આવે તો એમાં અલગ અલગ ઊંચાઈ પ્રમાણેના પાકોનું આયોજન કરવાનું હોય છે. જો જમીનના સ્તરનું કામ કરવાનું હોય તો નાના નાના શાકભાજીનું વાવેતર કરવું જોઈએ. ત્યારબાદ જે નાના કદના વૃક્ષો થતા હોય જેમ કે નાનો સરગવો છે, દાડમ છે, ચીકુડી છે, એવા પાકોનું વાવેતર કરવું જોઈએ. ત્યારબાદ સૌથી ઊંચા પાકો થતા હોય જેમ કે નાળિયેરી છે, આંબો છે, એવા જે ઊંચાઈ ધરાવતા પાકો છે એવા પાકોનું સહજીવન તરીકે આપણે પાક પદ્ધતિમાં લઈ અને આ રીતે પંચસ્તરીય મોડેલ બનાવવું જોઈએ જેથી આપણે પ્રાકૃતિક ખેતીનો ખૂબ સારો એવો લાભ મેળવી શકીએ. જી બિલકુલ. સાહેબ, પ્રાકૃતિક ખેતી અને ખાસ કરીને શાકભાજીમાં પ્રાકૃતિક ખેતી વિશે આપે ખૂબ જ સરસ માહિતી પૂરી પાડી. હવે જતાં જતાં અમારા જે દર્શક મિત્રો છે, અમારા જે ખેડૂત મિત્રો છે, તો એ પ્રાકૃતિક ખેતી તરફ વળે એના માટે આપના તરફથી કોઈ સંદેશો હોય તો કહેશો? ખેડૂત મિત્રો, આપણે આજના સમયની આ માંગ છે. આપણે રાસાયણિક ખાતરો અને દવાનો અતિરેક કરી અને આપણી જમીન, પાણી, કુદરતી સંસાધનોનો ખૂબ આપણે બગાડ કર્યો છે. આપણા માનવ જીવન પણ અત્યારે ખૂબ મુશ્કેલીમાં કહી શકાય એવી પરિસ્થિતિ છે. પ્રાકૃતિક ખેતી એ આજની જરૂરિયાત છે, આજની માંગ છે અને લોકોની પ્રાકૃતિક પેદાશોની માંગ પણ વધી રહી છે. તો મારી આ તકે વિનંતી છે કે આપ સૌ પ્રાકૃતિક ખેતી અપનાવો. આપણી પરિવારની, આપણા રાજ્યની, આપણા દેશની આર્થિક આવકમાં વધારો થાય અને સ્વસ્થ અને સમૃદ્ધ જીવન, માનવ જીવન સૌ લોકો જીવે એવી જ મારી અપેક્ષા છે આપ સૌ પાસેથી. તો જયદીપ સાહેબ, તમે અમારા કાર્યક્રમમાં આવ્યા, અમારા દર્શક મિત્રોને આટલી ઉપયોગી માહિતી પૂરી પાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવી શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી વિશે. આશા રાખીએ આજનો કાર્યક્રમ આપને પસંદ આવ્યો હશે. આપને મળેલ માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને આપના વ્યવસાયમાં સફળ થાવ તેવી આશા સાથે ફરી મળીએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.